નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે આસપાસ, જેનો પાઠ 22મો, જેનું નામ છે ફરી ઉપડ્યા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 22મો, ફરી ઉપડ્યા. પ્રશ્ન 1, નીચેના શબ્દો સમજાવો. જેમાં પહેલું, પૈસા ઉછીના લેવા એટલે પોતાના કામ માટે બીજા પાસેથી ઉધાર પૈસા લેવા. બીજું, લોન લેવી એટલે બેંક કે અન્ય જગ્યાએથી વ્યાજ સાથે પરત કરવાની શરતે પૈસા લેવા, તેને લોન કહેવાય. ત્યાર પછી સ્થળાંતર, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું તેને સ્થળાંતર કહેવાય. ત્યાર પછી ચોથું, મુકાદમ, તો મજૂરોના પૈસાની લેવડ દેવડનો હિસાબ રાખનાર જે પ્રતિનિધિ હોય તેને મુકાદમ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, શું વરસાદના પાણી વગર પણ ખેતી કરી શકાય? કેવી રીતે? તો હા, વરસાદના પાણી વગર ખેતી થઈ શકે છે. સિંચાઈની વિવિધ પદ્ધતિઓ દ્વારા, જેવી કે કેનાલ એટલે કે નહેર, ટ્યુબવેલ, કૂવો વગેરે દ્વારા સિંચાઈ કરી અને ખેતી કરી શકાય છે. ત્યાર પછી બીજો, તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો બહાર ગામ જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો તથા પાલતુ પ્રાણીઓ માટે શું શું વ્યવસ્થા કરવામાં આવે છે? તો મારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યોની દેખભાળ રાખવા મમ્મી સાથે રહે છે. પ્રાણીઓ માટે ચારાની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન 3, કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો નોકરી કે ધંધાના કારણે સ્થળાંતર, સરકારી નોકરીમાં બદલી થવાથી, બાળકોના સારા શિક્ષણ માટે, ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી આપત્તિઓથી બચવા માટે. ત્યાર પછીનો પ્રશ્ન 4, જ્યારે તમે લાંબા સમય સુધી શાળાએ જઈ શકો તેમ ન હોય ત્યારે તમે તમારો અભ્યાસ ન બગડે તે માટે શું કરશો? તો જ્યારે હું બીમાર કે અન્ય કારણસર લાંબા સમય માટે શાળાએ જઈ શકું તેમ ન હોય ત્યારે મોબાઈલમાં શિક્ષણની વિવિધ એપની મદદથી શીખીશ. 5મો પ્રશ્ન, કામની શોધમાં ગામના કેટલાક લોકો ગામ છોડીને જશે, પરંતુ કેટલાક લોકો ગામમાં જ રહેશે. આવું કેમ બન્યું? તો ઘરના વૃદ્ધો, બીમાર લોકો, નાની ઉંમરના બાળકો કામ કરી શકતા ન હોવાથી તેમને સાચવવા ગામના અમુક લોકો ગામમાં જ રહે છે. ત્યાર પછી પ્રશ્ન 6, જ્યારે કોઈ પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે તેમને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે? તો સ્થળાંતર થતા પરિવારને ભરણ પોષણ માટે પૈસા ઉછીના લેવા પડે, બાળકોના શિક્ષણની ચિંતા કરવી, કામની શોધ કરવી, રહેવાની વ્યવસ્થા કરવી, આ બધી સમસ્યા થાય છે. ત્યાર પછી તમારા વિસ્તાર કે ગામમાં કોઈ એવો પરિવાર હશે કે જે પોતાનું ગામ છોડીને તમારા ગામમાં રહેવા આવ્યા હોય. તેમની મુલાકાત લઈ તેમની નીચેની વિગત પૂછી અને લખો. તો ચાલો આપણે લખીએ. જેમાં જૂનું ગામ તેમનું દાહોદ હતું. સ્થળાંતરનું કારણ છે તો કે મજૂરી કામ કરવા માટે. નવા ગામમાં શું ગમ્યું? તો કે રહેવાની વ્યવસ્થા, માણસોનો સહકાર સારો છે. ત્યાર પછી જૂના ગામની વિશેષતા, તો કે ત્યાં સૂકી જમીન હતી અને પાણીની સારી વ્યવસ્થા હતી.
તેમને સ્થળાંતર દરમિયાન પડતી મુશ્કેલી વિશે જણાવો. તો પોતાનું ગામ છોડીને આવવાનું થતાં પરિવારના વડીલોનો પ્રશ્ન ઊભો થયો, બાળકોના શિક્ષણનો પ્રશ્ન ઊભો થયો, શરૂઆતના દિવસોમાં કામ મેળવવામાં પણ તકલીફ પડતી હતી. ત્યાર પછી પ્રશ્ન 3, ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક શેરડીનું ખેતર હોય તે ચિત્ર આપણને જોવા મળે છે અને તે ચિત્રના આધારે કેટલાક લોકો ખેતીની અંદર કામ કરી રહ્યા છે તે જોઈ અને આપણે પ્રશ્નના જવાબો છે તે આપવાના છે. તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન. સ્થળાંતર કરેલા પરિવારોએ તેમનું રહેઠાણ ક્યાં બનાવ્યું છે અને શા માટે? તો સ્થળાંતર કરેલા પરિવારોએ રહેઠાણ શેરડીના ખેતરની નજીકમાં બનાવ્યું છે. બીજું, પુરુષો શું કામ કરી રહ્યા છે? તો પુરુષો શેરડી કાપવાનું કામ કરી રહ્યા છે. ત્રીજો, સ્ત્રીઓ શું કામ કરી રહી છે? તો સ્ત્રીઓ શેરડીના ભારા બાંધવાનું કામ કરી રહી છે. ચોથો પ્રશ્ન, ચિત્રમાં કયો પાક દર્શાવવામાં આવ્યો છે? તો ચિત્રમાં શેરડીનો પાક દર્શાવવામાં આવ્યો છે. અને પાંચમો, તેમને સ્થળાંતર કેમ કરવું પડ્યું હશે? તો તેમના ગામમાં આજીવિકાની પૂરતી તક ન મળતી હોવાથી તેમને સ્થળાંતર કરવું પડ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 22 ફરી ઉપડ્યા ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને બધા પાઠની PDF મળી રહેશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.